अस्सलामुअलैकुम बाळको, આપણે ધોરણ 3માં આપણે નોટમાં રિવિઝન કરીએ છીએ। તો આપણે નોટમાં આજે શું રિવિઝન કરીશું કે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો। તો જુઓ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધીઝ આર હેડ્સ, એટલે કે આ ટોપીઓ છે। તો આપણે હવે વાક્ય બનાવવાનું છે કે શું આ ટોપીઓ છે। તો જુઓ, આર ધીઝ હેડ્સ, તો એનું શું થશે કે શું આ ટોપીઓ છે એ રીતના। તો હવે જુઓ આગળ શું છે કે ધીઝ આર કેટ્સ, તો આપણને શું પૂછ્યું છે કે આ બિલાડી છે એવું કીધું છે। તો આપણે હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું કે શું આ બિલાડીઓ છે એવું। તો કેવી રીતના બનાવીશું, તો આર છે, આ આર છે એ પહેલાં આવશે, પછી ધીઝ આવશે, તો આર ધીઝ, પછી શું આવશે કેટ આવશે, તો કેટ્સ, અને પછી છેલ્લા પ્રશ્નાચિહ્ન। તો શું થશે કે આર ધીઝ કેટ્સ, શું આ બિલાડીઓ છે એ રીતના। પછી શું છે ધોઝ આર ડક્સ, એટલે કે પેલી બતક છે। તો આપણે શું લખીશું કે આર પહેલાં શું આવશે, આર આવશે, પછી ધોઝ આવશે, અને પછી ડક્સ આવશે, અને પછી છેલ્લા પ્રશ્નાચિહ્ન। તો જુઓ શું લખીશું કે આર, પછી ધોઝ અને ડક્સ, શું છે આર ધોઝ ડક્સ, અને પછી પ્રશ્નાચિહ્ન। તો આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે કે શું પેલી બતક છે એ રીતના। પછી ધીઝ આર પેન્સિલ્સ, તો શું આવશે પહેલાં આર આવશે કે આર ધીઝ પેન્સિલ્સ અને પ્રશ્નાચિહ્ન। તો શું થશે કે શું આ પેન્સિલ છે એ રીતના। તો અહીંયા હવે આપણે તમારે આ વાક્ય બનાવતી વખતે શું યાદ રાખવાનું કે તમને આમ જાતે વાક્ય બનાવતા ના આવડે તો આપણે વાક્ય વાંચવાનું કે ધોઝ આર મેપ્સ। તો શું યાદ રાખવાનું કે પહેલાં આર આવશે, 1 નંબરમાં આર આવશે, 2 નંબરમાં ધોઝ આવશે, અને 3 નંબરમાં મેપ્સ, અને 4 નંબરમાં પ્રશ્નાચિહ્ન, એટલું આપણે યાદ રાખવાનું। તો આપણે શું બનાવીશું કે આર ધોઝ મેપ્સ, શું છે આર ધોઝ મેપ્સ, શું આ નકશો છે એ રીતના। પછી ધીઝ આર ફેન્સ, એટલે કે આ પંખો છે। તો આપણે શું લખીશું કે આર ધીઝ ફેન્સ, શું છે ધીઝ આર ધીઝ ફેન્સ, એટલે કે શું આ પંખો છે। તો આ રીતના વાક્ય તમારે બનાવવાના છે। હું તમને હોમવર્કમાં મોકલીશ તો તમારે આ વાક્યો બનાવવાના। પછી શું છે કે ધોઝ આર બ્રશિસ, એટલે એવું કીધું કે પેલા બ્રશ છે। તો આપણે શું વાક્ય બનાવીશું કે આર ધોઝ બ્રશિસ, શું આ બ્રશ છે એ રીતના। પછી શું છે કે ધોઝ આર ટેબલ્સ, એટલે કે પેલા ટેબલ છે। તો આપણે શું વાક્ય બનાવીશું કે આર ધોઝ ટેબલ્સ, શું પેલા ટેબલો છે એ રીતના। પછી શું છે કે ધોઝ આર કાર્સ, તો આપણે શું લખીશું કે આર ધોઝ કાર્સ, શું આ કાર છે, શું પેલી કાર છે એ રીતના। અને ખાસ યાદ રાખવાનું કે પ્રશ્નાચિહ્ન આપણે બધામાં કરવાનું છે, જો પ્રશ્નાચિહ્ન ના કરીએ તો આપણા માર્ક્સ કપાઈ જાય છે। પછી ધીઝ આર બોટ્સ, એટલે કે આ નાવડી છે। તો આપણે શું લખીશું કે આર ધીઝ બોટ્સ, શું આ નાવડી છે એ રીતના। પછી ધોઝ આર ટોયસ, એટલે કે પેલા રમકડા છે। તો આપણે શું લખીશું કે આર ધોઝ ટોયસ, શું પેલા રમકડા છે એવી રીતના। પછી ધીઝ આર અમ્બ્રેલાસ, શું છે કે ધીઝ આર અમ્બ્રેલાસ, એટલે કે આ છતરીઓ છે। તો આપણે શું લખીશું કે આર ધીઝ અમ્બ્રેલાસ પ્રશ્નાચિહ્ન। તો આપણે શું વાક્ય બનશે કે શું આ છતરીઓ છે એવી રીતના। પછી ધોઝ આર કાઉસ, તો આપણે શું વાક્ય બનાવવાનું છે કે આર ધોઝ કાઉસ, શું આ ગાય છે એ રીતના। તો હું તમને હોમવર્કમાં 12 વાક્યોના ફોટા મોકલીશ, એ તમારે નોટમાં હોમવર્ક કરવાનું છે, એ તમારું હોમવર્ક છે।